કયામતના 7 નિશાન એવી રીતના કીધા છે કે અસરાફીલ આવશે, અસરાફીલ સૂર ફૂંકશે, પછી જબરાઈલ આવશે, પછી ઈસા રૂહ આવીને નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરશે, પછી દજ્જાલ સાથે લડવાનું થશે, દાબતુલા અર્થ એટલે પશુ પ્રકૃતિનો માનવ આ સમયમાં આ જમાનામાં હશે, પછી કબરમાંથી મરદા ઊભા થશે અને પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગશે. આવા બધા જે કુરાનની 7 નિશાની છે ને કયામત માટેની, એ બધી જ આ પત્રમાં લખી મોહમ્મદ સાહેબે આવી ગયા છે. કયામતના 7 નિશાનો જાહેર થઈ ચૂક્યા છે. આવી બધી વિગતો લખી પૂરેપૂરી સાક્ષીઓ સાથે 5 પત્રો તૈયાર કર્યા અને કાનજીભાઈને બનાવ્યા ટપાલી. જો હવે બીજી કોઈ બાબતનું ધ્યાન નહીં રાખતા, બધા અહીંયા ધ્યાન રાખો, એ સોલ્યુશન થઈ જાય. તો કાનજીભાઈને પત્રવાહકનું કામ સોંપવામાં આવ્યું અને તેમના હાથમાં આ 5 પત્રો વાસમાં વીંટાડીને આપ્યા કે જાઓ આ પહોંચાડી દો. કોને પહોંચાડવા છે ને એ નામ બહુ યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ એટલું યાદ રાખો બાદશાહના નજીકના માણસો હતા. હું નામ લઈ લઉં. એક શેખ ઇસ્લામ કાજી હતા, કાજી. પછી એક શેખ નિજામી બાદશાહના ગુરુ હતા. પછી રજવી ખાન, આકિલ ખાન અને સિદ્દીફોલા. આ પાંચેયની ઘરે જઈને પહોંચાડી દો. તો સૌથી પહેલા એ કાજી પાસે આવ્યા, શેખ ઇસ્લામ પાસે, અને પત્ર લઈને પૂછ્યું, લે આ ફકીર ક્યાં રહે છે? આ જેણે અમને પત્ર આપ્યા છે, તમને મોકલા છે પત્ર લઈને, તે ફકીર ક્યાં રહે છે, એમની જ્ઞાતિ કઈ? તો કાનજીભાઈ કે અમને કાંઈ ખબર નથી, અમે તો ટપાલી છે, અમને એવી કાંઈ ખબર હોય ને, અમે તો મજૂરી કરીએ છીએ. આ ફકીર તો ક્યાંક પહાડમાં રહે છે ને ત્યાંથી આ પત્રો મોકલા છે. તો એ કે બીજા કોઈ ઉપર મોકલા છે? એ કે હા, હજી બીજા 4 જણા છે, એના નામ લીધા ને એની ઘરે જ જાઉં છું. તો કાજી કે હા જાઓ, હું તો વાંચીશ, તમે એ 4ની ઘરે જઈને આ સંદેશો પહોંચાડો. ત્યાંથી નીકળીને શેખ નિજામ પાસે, શેખ નિજામ બોલાવ્યા, વાંચી હકીકત પૂછી, કોણે મોકલા છે આ કયામતના 7 નિશાન લખીને? તો કે અમને કાંઈ ખબર નથી, અમને કોઈ ફકીરે જ મોકલાય છે. એ તો એમ કે છે કે ઇસ્લામના એકમાત્ર અધિકારી જ છે, બીજા કોઈ છે નહીં. એ તો એકાંતમાં એક જ સ્થાન ઉપર રહે છે. તો એણે પૂછ્યું બીજાને મોકલા છે? હા, તમારા સિવાય બીજા 4ને મોકલા છે, એકને આપી દીધા, બીજા 3ની ઘરે હું જાઓ જલ્દી એને આપો, અને પછી એ શું જવાબ આપે છે મને કહેજો. પછી આકિલ ખાન પાસે ગયા. તો આકિલ ખાન કીધું, આ પત્ર ઉપર ક્યાં મારું નામ લખ્યું છે? હું આ પત્ર સ્વીકારીશ નહીં. એને પાછો આપી દીધો. આવા જ લોકો માટે કુરાનમાં લાનત લખી છે, ધિકાર લખ્યો છે કે આવા જ લોકો ધર્મમાં આડાવશે ને એને જ લીધે કુરાનની જે હકીકત છે કે ઇમામ મહેંદીની ઓળખાણ કોઈ કરી શકશે નહીં. પછી રજવી ખાન પાસે ગયા, એને પત્ર એણે પૂછ્યું કેટલા પત્ર છે, કોને કોને આપ્યા છે? એણે કીધું તમારા સિવાય બીજા 4ને મોકલા છે અને તમારી પાસે આ લઈને આવ્યો છો. હવે એક સિદ્દીફોલા જ બાકી ગયો છે. પછી સિદ્દીફોલા પાસે ગયા, એને પત્ર આપ્યો અને કીધું મારી વાત સાંભળો અને આ પત્રમાં લખેલી વાતોનો જવાબ આપજો. ત્યારે એણે કીધું પેલા 4 પાસેથી જવાબ લઈ આવજો, પછી હું મારો જવાબ આપીશ. આવી રીતના 5 પત્ર પહોંચાડીને કાનજીભાઈ આવ્યા શ્રીજી પાસે અને સુંદરસાદજી પાસે. જેટલી ઘટના બની, કોને કોને હું પૂછ્યું, હું જવાબ આપ્યા, બધું કીધું. બીજે દિવસે સવારે આ 5ની ઘરે કાનજીભાઈ ગયા બધા પાસે કે લાવો ઓલા ફકીર જવાબ માંગે છે. તો બધાએ એકબીજા ઉપર ઢોળી દીધું, તું પેલા ઓલાનો જવાબ દે, ઓલો કે તું પેલા ઓલા, ઓલો કે તું પેલા ઓલાનો જવાબ દે. કોઈને વિશ્વાસ હતો જ નહીં, એટલે એકે જવાબ આપ્યા નહીં. અને 15 દિવસ આમ કાઢ નાખ્યા, આ ટપાલી આટા મારે ઓલા જવાબ આપે નહીં. પછી બધાનો જવાબ એક કે આ કામ કઈ એમને જલ્દી થોડું થઈ જાય, તમે તો ઇમામનો દાવો લઈને આવ્યા છો, આ તો કયામતના બધા જવાબો માંગો છો તમે. તો અમે બધા સાથે મળીશું અને રાજ દરબારમાં બધા લોકો આવે ને ત્યારે અમે કંઈક આનો જવાબ આપી શકીએ. આ તો કયામતની વાતો છે અને અમે તો આ વાંચીને પરેશાન એવા થઈ ગયા ને તો અમને તો કંઈક દઈશ ન હોય, તો અમે આ પત્રો બધા બાજુમાં મૂકી દીધા અને અમે બધા મળીને તમને જવાબ આપીને પછી તમે ઓલા ફકીરને એ સમાચાર આપજો. અને સિદ્દીફોલાની ઘરે જઈને પૂછ્યું ને તો એ કે તમે તો જવાબ આપો ને, મને ઓલા ફકીર છે ને મજૂરી નહીં આપે, આ ટપાલી તરીકેનું કામ કરું છું, તમે તો કંઈક જવાબ આપો ને, ઓલા મજૂરી પૈસા મને આપશે વળતર નહીં આપે. તો સિદ્દીફોલા શું કે આ તો કાજી મુલ્લાનું કામ છે, હું કાંઈ રોજનો થોડો કુરાન વાંચું છું, મને ધર્મની કાંઈ ખબર હોય કે મારી પાસે આવા જવાબ હોય ને. તો ઓલો કે તો બસ બાદશાહને કયો જવાબ આપે? સુલતાનને કહો ને. તો કે સુલતાનને હું જઈને કહું કે આમ તેમ તને ખબર છે મારી કંઈક આમ તેમ કહેવામાં ભૂલ થઈ ગઈ ને, તો બાદશાહ કેવા છે તને ખબર છે કે મને નુકસાન પહોંચાડે, કે મારાથી એવું કંઈ થાય નહીં. પછી રજવી ખાન પાસે ગયા, હું તમારી પાસે ઇમામ મહેંદી ને કયામતની નિશાની લઈને આવ્યો છું, તો કાંઈક તો જવાબ આપો ને, દિલથી ખુશ થાઓ. ઇમામ મહેંદી આવી ગયા છે અને કયામત આવી ગઈ છે. તો રજવી ખાન કે હું કયામત આવી ગયો છે, આજે તું કયામત લાવ્યો કે મને તો એવું થાય છે તને આને મારી નાખવું કે
હજી તો અમારા સંસારમાં કેટલું બધું લાંબુ જીવવાનું છે, કુટુંબ આવી રીતે અમારા પત્ની, અમારા છોકરાઓ, આ બધા સાથે હજી અમારે કેટલું બધું જીવવાનું છે. તું આવી જજે કે કયામત લઈને એવું અમારે કેટલાય સાંસારિક સુખ ભોગવવાના બાકી છે. એ કે કાંઈ વાંધો નહીં, એ ભલે હોય, પણ બીજા બે કઈ શબ્દો તો આપો. પછી પાંચેયને જવાબ આપણે પાંચેય ભેગા મળશું ને ત્યારે કાંઈક તમને જવાબ આપશું. નિરાશ થઈને કાંજી રહેવાને કીધું કે અમે તો લાચાર થઈ ગયા, બધે ગયા, બહુ ફેરો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. અને આવું થયું. પછી 2 મહિના આ પત્ર વ્યવહારમાં ચાલ્યા ગયા. પાછા પરિયાણ કરવા બેઠા, મસલત કરી કે હવે શું કરવું. બધે ધ્યાન અહીંયા તો એ સોલ્વ થઈ જશે. માં ડર છે ને મસલત કરી કે હવે શું કરવું. જોજો, કેટલાક તો દિલ્હીના સુંદર સાથ હતો, પણ કેટલાક તો પોતાનું ઘર-બાર છોડીને અહીંયા ભેગા થયા હતા. એક બગીચામાં બેઠા ને મીંડા વિચાર કરવા કે ઔરંગઝેબને સંદેશો પહોંચાડવો કઈ રીતે. હવે બગીચામાં બેઠા હો બધે જા કરીને, હવે ડરવાનું કાંઈ છે નહીં. હવે શ્રીજીએ કીધું જોજો, એક વાતનો બધા વિશ્વાસ રાખજો કે તમારી ઉપર દેવચંદ્રજીનો અને રાજી મહારાજનો હાથ છે, અને સાથે સાથે મોહમ્મદ સાહેબનું કુરાન પણ છે. એટલે આ કલામ આપણા વગર તો કોઈ સમજી શકશે નહીં. અને સંદેશો બાદશાહ સાહેબ પાસે પહોંચાડશું ને તો બાદશાહ આપણને કઈ નુકસાન કરશે નહીં. અને ભેસ બદલીને જશું તો કોઈ ડર જ નથી. અને જો મારી નાખશે તો મારી જવાનો કોઈ ડર નથી, કારણ કે આપણે તો આપણા પરંપરામાં જાગી ગયા છે. એટલે હવે મરવાનો ડર રાખો. આવું બધું કીધું, બધા જોશ આવી ગયા. અને જોજો, બધાને કીધું જોજો, દ્રઢ કરી લેજો. કોઈના મનમાં શંકા હોય તો અહીંથી જ ઊભા થઈને વયા જજો. હવે લડાઈ હામે છે. એટલે કોઈના મનમાં શંકા હોય તો અત્યારે કહી દેજો, પાછળથી પછી પાછું વળવા મળશે ના. એટલે ફાઇનલ નક્કી કરી લેજો ને જવાબ આપો. આપણે બધા રાજ્યના હુકમથી જ અહીંયા બેઠા છીએ, અને રાજ્ય આપણું અહિત તો કરશે નહીં, નક્કી જ છે. અને પરમધામમાં બાજુ સહકુમાર આપણી બાજુમાં જ નથી બેઠી, એટલે કે થોડી કઈ એમાં આપણને નુકસાન પહોંચાડશે. એના પરમધામના સંસ્કાર અહીંયા થોડાક તો બતાવશે ને. એટલે કોઈ કઠોર વ્યવહાર કરશે નહીં. પરમધામમાં આપણે સાથે જ નથી રહેતા. આ રીતે મંત્રણા પૂરી થઈ, બગીચામાં પરિયાણ થઈ ગયું. બધાએ દિલથી માની લીધું, દ્રઢ કરી લીધું કે ભાઈ સંદેશો તો પહોંચાડવો છે. એના માણસો ગમે એટલા આડા આવે. અને એક આપણે પ્રકરણ લઈ લઈએ થોડું, અને પછી સમાપ્તિ કરીએ. બરાબર. હવે જો આ 5 જણાને જે પત્રો મોકલ્યા એને તો બાદશાહ સુધી કઈ પહોંચાડ્યું નહીં. પછી આ બધાએ નક્કી કર્યું હવે એક જાહેર જગ્યાએ પત્ર આખો ચોંટાડી દે, અને એમાં કયામતનું બધું જ લખી દે. અને એમાં થોડીક ધમકી ભેળાઈ થોડાક વાક્યો હોય ને કે જો આની પર વિશ્વાસ નહીં કરો તો ન્યાયના સમયે ખુદા તમારો હાથ પકડશે નહીં. થોડુંક આવું લખ્યું. એટલે ભરભરા રૂપો વાંચ્યા. અને રૂપો વાંચ્યા વગર જો કોઈ મસ્જિદમાં ગયા તો ખુદા એનો હાથ પકડશે નહીં. આવું બધું લખશું એમ એવો વિચાર કર્યો. એટલે પ્રકરણનું નામ લખ્યું ક્યોય રૂપા આવ્યા. ઔરંગઝેબ પછી એના પ્રશ્નો પૂછશે એના બધા માણસોને કે આ રૂપો આપ ચોંટાડવો કેમ પડ્યો. પહેલા તો શેખ સલેમાન તમારી પાસે ગયો, પણ તમે મારા સુધી પહોંચાડ્યો નહીં. હવે એ વાત આવે તો બાદમાં વિચાર વિમર્શ કર્યો. સાંજના સમયે સુંદર સાથ જે દિલ્હીના તે પોતપોતાની ઘરે ગયા. રાત્રિમાં કેટલાક સુંદર સાથે મળીને દિલ્હીની જે જામા મસ્જિદ હતી ને એના પગથિયા ઉપર બધા બેસી ગયા અને મીંડા સનંદ ગાવા. હવે જોજો, હવે આજુબાજુ કોઈ નથી જોતા. હવે આજુબાજુ કોઈને સંભળાવવા માટે નહીં. જેને સાંભળવું એને સાંભળે, જેને વિરોધ કરવો એને વિરોધ કરે. એ તો બધા પોતપોતાના જોશમાં જ મીંડા સનંદુ ગાવા, પોતાની રીતે મીંડા કાર્ય કરે. એમની ઉપર જોશ હતો, એમના ચહેરા ઉપર નૂર હતું. હવે કોઈને મરવાનો ડર નહોતો. કેટલા હામે આવી જાય સી જોજો હતો. ત્યારે જ એક નંદલાલ ઘડિયાળ હતી, નામ યાદ રાખજો. રૂપો આ ભાઈએ ચોંટાડશે. નંદલાલ ઘડિયાળજી નામના એક સુંદર સાથ હતા. એક કુટુંબ સાથે એને આમાં વિશ્વાસ આવ્યો અને મહિના તો સેવામાં હાજર રહ્યા. અને એક રાજારામના પુત્ર શિવરામ છે, એ રોજ દર્શને આવતા અને ચર્ચા સાંભળીને સુખનો અનુભવ કરતા. હવે સાથીઓએ મળીને યોજના હું બનાવી જોજો કે પત્ર લખી માગ પહોંચાડવી છે. અને નંદલાલ ઘડિયાળજી જે છે ને એ જે મસ્જિદ હોય ને એની આગળ પગ ધોવાનું એક સ્થાન હોય. એ ત્યાં સ્નાન કરવું હોય ને ત્યાં જ આ પત્ર ચોંટાડી. અને પત્રમાં શું લખ્યું હતું એ વિગત હવે તમે બધા સાંભળજો કે જે કોઈ સાચો મુસલમાન હોય તેના માટે જ આ પત્ર છે. અને વિશ્વાસ કરજો, રૂહલ્લા આવી ગયા છે, સાથે રસૂલ છે. જે મોહમ્મદ સાહેબે વાયદો કર્યો હતો એ શરત પૂરી થઈ ગઈ છે. અસરાફીલ છે, જબરાઈલ સાથે છે, અરસ અજીમથી ખસમ પણ સાથે છે. ગાફલામાં કોઈ નહીં રહેતું, ગાફલામાં કોઈ રહેશો નહીં. સાવધાન થઈ જાઓ. કુરાનમાં જે કોલ હતો તે કયામત આવી ગઈ છે.
અને રૂપકાને વાંચ્યા વગર જો દરબારમાં જશો તો ખુદાની લાનત છે. તમને ખુદાની લાનત છે. અને પર્વતદિગાર સુધી તમે કોઈ દિવસ પહોંચશો ને. આ રીતે રૂપો ચોંટાડવાનો, અને રૂપો ચોંટાડ્યો અમે છે, પણ અમારા માથેથી અમે આ કામ હવે ઉતાર્યું છે ને તમારા માથે આ નાખીએ છીએ, એવું નહીં. અને જેને કોઈને જાણવાની ઈચ્છા હોય કે રૂપો કોણે ચોંટાડ્યો તો અમને ગોતી લ્યો. આવી રીતે લખી નંદલાલને આપવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું કે ગુંદર લગાડી તારે રાઈતે ચોંટાડી. એને રાઈતે ચોંટાડી દીધો. જરાય એને આળસ કરી નહીં. સવાર પડ્યું ને રૂપો જાહેર. બહારથી આવવાળા રૂપો વાંચીને જ અંદર જતા. એક પ્રવૃત્તિઓ વાંચતા વાંચતા કેટલાય વાંચીને ગયા ધીમે ધીમે આગળ. હવે દરબારમાં અવાજ થવા લાગ્યો. આ રૂપો આ રીતે પહોંચે એટલે દરબારમાં સ્નાન ગૃહ સામે જોજો. આમાં પગ ધોઈને અંદર જવાનું, એટલે મસ્જિદ તો ક્યાંય હોય એટલે ત્યાં જાય. હવે વિચાર કરો કે મસ્જિદમાં આખી દિલ્હીના બધા મુસલમાન જતા હોય ને, તો પગ ધોઈ લઈને જતા હોય. હવે સ્નાન ગૃહ જે છે ત્યાં રૂપો ચોંટ્યો હોય, બધા જોવે એટલે બધા વાંચે એટલે એમાંથી કેટલાય રાત દરબારમાં જાય. રાત દરબારમાં જાય એટલે વાતો મંડે થવા, આવો રૂપો ચોંટાડેલો હતો. દરબારમાં મંડે બધા વાતો કરવાને તો સુલતાનને ખબર પડી કે રૂપો કોકે ચોંટાડ્યો છે. તરત જ એ કઈ કાગળ લઈ આવો તો હલો, અને શેખ સુલેમાનને બોલાવે. આ તારું કામ નથી, આ રૂપો ચોંટાડવું હું કામ કર્યો? નક્કી આ લોકો બોલ પેલા તારી પાસે આવ્યો હોય, પણ તે મારા સુધી આ પહોંચાડ્યું નહીં, એટલે એ લોકોને આ રીતે દિવાલ ઉપર ચોંટાડવો પડ્યો. તો તું તારું કાર્ય કરી શકે એમ નથી, તું અકલ વગર નો છોડી દે. અને જોજો 200 રૂપિયા થોડા કાપી નાખ્યા એના પગારમાંથી. પછી એને કીધું આ કામને તમે લાયક નથી, તમે નીકળી જાઓ, ચાલો. તમે આ ફરિયાદ લઈને મારી પાસે આવ્યા કેમ નહીં? અને કીધું પછી કે જુમ્મેની નમાઝમાં હું જાઉં છું, અને જેણે પણ આ રૂપો ચોંટાડ્યો છે એ મારી સામે ત્યાં આવજો, એવો એને ઢંઢેરો પીધાયો બાદશાહ. અને પછી આ શેખ નિજામના બાદશાહના ગુરુ હતા ને, એના દીકરા અબ્દુલ્લા હતા ને, એને કામ સોંપી દીધું કે આ રૂકાનું પહોંચાડવાનું કામ તમારું. હવે જોજો આ અબ્દુલ્લા ભાઈ કેવા છે. ઓલા શેખ સલેમાનને તો કાઢ નાખ્યા અને અબ્દુલ્લા નાખ્યા. જ્યારે નમાઝ માટે નીકળ્યા ત્યારે અબ્દુલ્લા રસ્તામાં ઉભા રહ્યા અને બધાના રૂકા પત્રો સ્વીકારે, ફરિયાદ મહિના સ્વીકારો. ત્યારે અનેક લોકો આવી રહ્યા છે. એમાં લાલદાસ અને નિર્મલદાસ હતા. એના આપણો રૂપો એના હાથમાં જ હતો. રૂપો લઈ લીધો, ઓલા વાંચ્યું ને ફાડી નાખ્યું. ફાડીને બહુ કામ ખબર, પાછો ફાડી નાખ્યો કે ટુકડાઈ નો કે ખીચામાં રાખી દીધો. એટલે આમાં તો આ મોમિનોના પ્રગટીકરણની વાતો છે. આ થોડી જાહેર કરે, હું આને ચોક્કસ છુપાવી દઉં. બહુ પોકાર કરી સુંદર સાથે પણ સાંભળ્યા જ નહીં. અને હું કીધું ખબર આ બધા લાલદાસે કે આ સુલતાન છે ને એ અમારા માટે જ અહીંયા ઊભા છે. ઓલો રૂપો ચોંટાડવા વાળા અમે જ હતા, અને શેખ સલેમાન છે એને કેવી સજા થઈ એને તો તું યાદ કર. અને તું જે એમને આડો આવીશો, તમે હજી બાદશાહ સુધી અમને પહોંચવા નથી દેતા, તમે આવું શા માટે કરો? ખુદાનો જરાય ડર નથી તમને? પણ આંખો પર એવું કહે છે કે તાળું મારેલું હતું અને સમજ તો આવે જ નહીં. આંખું આંધળી હતી. જોજો હવે અબ્દુલ્લા તો ઘોડો લઈને ગયો, ઘોડો લઈને મીંડો જવા, તો આ બે એની પાછળ ઘસડાય છે. એક બે તીર વાગ્યા ને ત્યાં સુધી ઘસડાય છે, પણ ઓલો પાછું વળીને જોતો નથી. પછી થોડું ઘસડાના ને પછી બંને વિચાર કર્યો કે આ નિર્દય છે ને એ આ રીતે માનશે નહીં. હવે આ બાબતના સમાચાર લખીને શ્રીજીને મોકલ્યા. સંદેશો અમે આ રીતે પહોંચાડવા તો ગયા, કાંઈ બાકી ન રાખ્યું, પણ દજ્જાલનું જોર એવું હતું, બધા દજ્જાલને ત્યાં આધીન જ હતા. એટલે અમારી વાત સાંભળી ને બધી જ ઘટના લખી. પણ જોજો હવે આ બધા કોન્ફિડન્સથી શ્રીજીને હું લખે. પણ શ્રીજી તમે જરાય ધીરજ ગુમાવશો નહીં. હવે અમે એને નહીં છોડશું નહીં, કારણ કે તમે સાક્ષાત રાજ્ય મહારાજ હક અમારી ઉપર ઉભા છો. હવે તમે અમારી લડાઈ જોજો, અને તમારા માથે જે હુકમ હતો ને એ અમે હવે અમારા માથે લઈએ છીએ. અમે લડવા જઈ રહ્યા છીએ. તમે હોશિયાર છો અમારી ઉપર, તમે તાકાતવર પર્વતદિગાર અમારી ઉપર બેઠા જ છો, અને હવે અમારી લડાઈ તમે જુઓ. આ રીતે કાનજીભાઈ થકી પત્ર મોકલો. શ્રીજીએ વાંચ્યું તો શ્રીજીને હરખ થયો. એ કે ઉભા રહ્યો હું આવું છું. તમે ભલે લડવા જાઓ, પણ મારે એ લડાઈ જોવી છે. એટલે તમે એકલા નથી, હું આવું છું, અને હું આવું ને પછી તમે એ કામ હાથમાં લેજો. બીજા દિવસે શ્રીજી પણ આવ્યા, બધા ભેગા થયા. હવે ચાંદની ચોકની હવેલી હતી ને એની બાજુમાં એક ક્ષત્રિયનું ઘર હતું ને એમાં મીંડા રહ્યા, કારણ કે સ્થાન તો બદલવું જ પડે. પછી શ્રીજી આવી કીધું બોલો શું કરવાના છો? જોજો હવે બધા સાથીઓના ચહેરા પર કોઈ ડર નતો, બધા જોશમાં બોલે. શું જવાબ આપ્યો? કે અમે બલિદાન આપવા માટે તૈયાર છીએ, અમારા મનમાં કોઈ ફિકર નથી, હવે અમને જરાય ડર નથી.
અને ત્યાં જ બધાએ કીધું જે ડરતા હોય ને એ એક બાજુ થઈ જાવ તો આમાંથી જેને ડર લાગતો હોય બધા એક બાજુ થઈ જાઓ. શ્રીજી અમે તો તમારા હુકમની રાહત જોઈએ છે, તમારા સિવાય અમે બીજા કોઈને ઓળખતા નથી અને અમે તો અમારા જીવનને ઇસ્લામ ઉપર સમર્પિત કરી દીધું છે. અમને બીજું કાંઈ નથી દેખાતું ઔરંગઝેબ સિવાય, અમારે એને પત્ર મોકલવો છે. હવે આવા જોશ ભર્યા ચહેરા જોઈને શ્રીજી તો ખુશ થઈ ગઈ. એક એકથી ચડિયાતી વાત કરી જોશમાં કે અમે તો હવે કદાચ ઓલો મારી નાખે ને તો એમને કઈ ડર છે નહીં. બધાય મગ્ન થઈ ગયા. જો બધાય મગ્ન થઈ ગયા ને હસતા હસતા મરવાની વાતો કરે, હસતા હસતા બલિદાન આપવાની વાતો કરે. પછી બધાય સુંદર સાથે પ્રસાદ લીધો અને શ્રીજીને પ્રફુલ્લિત મનથી બધાય સુંદર સાથે એવું કીધું કે તમે અહીંથી શ્રીજી વયા જાઓ, એકાંત સ્થાન ઉપર જઈને ત્યાં બેસો અને અમારું કામ જુઓ. અને હવે એ સમ્રાટ ઔરંગઝેબ સાથે ભેટ કરે છે. બધાએ મળીને વિચાર કર્યો કે આપણા બલિદાન વગર કઈ થશે નહીં. એટલે જે આશિક હોય ને એ જ અમારી હેડે આવે, જે આશિક હોય એ જ આમાંથી હેડે આવે. બાકી બધાએ હવની ઘરે વયા જાવ. પણ ધર્મના નામ ઉપર સમર્પિત થવાવાળા જે આ 12 મોમીનો હતા ને એમાં 10 હિન્દુઓ હતા અને 2 મુસલમાન હતા. આજનું નામ લઈ લઉં છું પણ એ લોકોએ શું કર્યું ને આપણે કાલે સાંભળ્યું છે. એક લક્ષ્મણભાઈ, એક શેખ બદલ, એક કાયમુલ્લા, 2 મુસલમાન તો આવી ગયા. પછી ભીમભાઈ સુરતના, સોમજીભાઈ ખંભાતના, નાગજીભાઈ સુરતથી, બુંદેલખંડથી ખીમાઈભાઈ, દિલ્હીના દયારામભાઈ, ઠઠ્ઠાનગરથી ચિંતામણી, ચંચલભાઈ, ગંગારામભાઈ અને બનારસીભાઈ. આ 12 તો મુખ્ય. બીજા કેટલાક હતા પણ આ 12 ક્યાંય ગયા? પણ જોજો બાદશાહના દરબારમાં ઇમામ તો જવાય નહીં. એટલે એ જામા મસ્જિદમાં જઈને પાછા એ સનંદો ગાશે ને એના ઇમામ આવશે ને એ બાદશાહ પાસે લઈ જશે અને બાદશાહ પાસે જઈને આ 12 જણા શું વાત કરે છે અને એની ઉપર શું જુલમ થાય છે અને એની ઉપર પછી શ્રીજીને કેવો ગુસ્સો આવે છે જેને જુલમ કર્યો છે એનો. એ જે બધી વાતો છે ને પ્રસંગો છે એ આપણે આવતીકાલે સાંભળીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે अंगूर कंठा मोहे करना सदवाणी इनको इन सामने सोमे निने देशुक देव सोमे अन्ना जब देशुक गम्मे तब छूट जाए अभ्यो आनंद श्री अक्षराती वो दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखिए हम जो इनको न करे अब अक्षर के पार में सकल